પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ફિલિપી 1 અને તેની 11મી કલમમાંથી પ્રભુના વચનો જોવા માંગીએ છીએ અને વચન આ પ્રમાણે છે: અને ઈશ્વરની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાઓ. આમીન. આ પ્રભુનું વચન છે. ફિલિપી 1 તેની 11મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે આપણી મુખ્ય પ્રાથમિકતા અથવા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા. દરેક મનુષ્યની કોઈને કોઈ પોતાના જીવનને માટે એ પ્રાથમિકતા હોય છે, પણ આજે આપણે ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિના જીવનમાં કઈ મુખ્ય અથવા કઈ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. ફિલિપી તેનો પહેલો અધ્યાય 9 થી 11 કલમ જો તપાસીએ તો તેમાં પ્રેમ, શ્રેષ્ઠતા, પ્રમાણિકતા, નિર્દોષ, નિષ્કલંક અને ન્યાયપણાથી ઈશ્વરને મહિમા તથા સ્તુતિ મળે છે. એટલે કે આપણે એ જાણી શકીએ કે આપણા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા એ થવો જોઈએ, ઈશ્વરની સ્તુતિ એ થવી જોઈએ અને આપણા જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા એ તો ઈશ્વરનો મહિમા કરવાની. અને પાઉલના લખાણોમાં જો આપણે એનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો પાઉલના લખાણોમાં ઈશ્વરનો મહિમા એ વારંવાર આવનાર એવો એ વિષય છે, કારણ કે તે ખ્રિસ્તી વિશ્વાસી માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પણ ઈશ્વરનો મહિમા છે શું અને તેમને મહિમા આપવાનો અર્થ શું થાય એ આપણે વિચારવું રહ્યું. ઈશ્વરનો મહિમા, ઈશ્વરનો સ્વભાવ અથવા ઈશ્વર સ્વભાવે અનંત મહિમાવાન છે. એ સર્વોચ્ચ એ મહિમાવાન એવા ઈશ્વર છે અને તેથી તેનામાં આપણે કંઈ પણ ઉમેરો કરી શકતા નથી. તેમનો મહિમા ક્યારેય એ ઓછો થતો નથી અને આપણે તેને મજબૂત કરવાની કોઈ જરૂર નથી. ઈશ્વરનો મહિમા એ અનંત મહિમાવાન છે અને એ સર્વોચ્ચ શ્રેષ્ઠ ઈશ્વર એ મહિમાવાન એવા એ ઈશ્વર છે. અને આ બાબત સૂચવે છે કે આપણે આપણા જીવનમાં ઈશ્વરના ગુણો પ્રદર્શિત કરીને ઈશ્વરને મહિમા આપણે આપી શકીએ છીએ. ઈશ્વરના મહિમા આપણે આપી શકીએ છીએ જ્યારે અન્ય લોકો આપણા જીવનમાં પ્રેમ, દયા, માફી, કરુણા, ધીરજ જેવા ઈશ્વરીય ગુણો એ જ્યારે જુએ છે, નિહાળે છે, ત્યારે તેઓ ઈશ્વર કેવા છે તે તેઓ વધુ સારી રીતે જોઈ શકે છે. પાઉલે તિમોથીને સલાહ આપતા પહેલો તિમોથી તેનો 4થો અધ્યાય 12મી કલમ ત્યાં નોંધે છે: વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂના રૂપ થજે. આ સલાહ પ્રેરિત પાઉલ એ તિમોથીને આપે છે. ઈશ્વરનો મહિમા એ આપણે આપણા જીવનોમાં ઈશ્વરીય ગુણો એ જ્યારે લોકો જુએ છે ત્યારે જાણે કે ઈશ્વરનો મહિમા આપણે એ કરીએ છીએ. એ મહિમા એ રીતે એ થઈ શકે છે. અને ઈશ્વરનો મહિમા કરવાનો જે બીજો રસ્તો છે અને એ તો છે ઈશ્વરની સ્તુતિ કરવાનો. પહેલો કાળ વૃત્તાંત તેના 16મા અધ્યાયની 8મી કલમથી અંત ભાગ 36મી કલમ સુધી દાઉદ, આસાફ અને તેના ભાઈઓને ઈશ્વરના મહિમાની સ્તુતિ કેવી રીતે કરવી તે આ અધ્યાયમાં એટલે કે પહેલો કાળ વૃત્તાંત 16મો અધ્યાય 8 થી 36મી કલમમાં એ શીખવે છે. ઈશ્વરનો મહિમા કરવાનો બીજો રસ્તો એ છે કે ઈશ્વરની સ્તુતિ દ્વારા આપણે ઈશ્વરનો મહિમા એ કરી શકીએ છીએ. આપણે ઈશ્વરનો મહિમામાં કોઈ પણ રીતે વધારો કરી શકતા નથી, પણ આપણે આપણા કાર્યો અને શબ્દોમાં આપણે તે જાહેર કરી શકીએ છીએ. ઈશ્વરનો મહિમા આપણે જોઈ શકીએ છીએ કે પહેલો તિમોથી 4થો અધ્યાય તેની 12મી કલમ: વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં, પવિત્રતામાં તું તેઓને નમૂનારૂપ થજે. વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. એ કાર્યોમાં અને ઈશ્વરની સ્તુતિ દ્વારા આપણે ઈશ્વરનો મહિમા એ જાહેર કરી શકીએ છીએ. કાર્યો દ્વારા અને શબ્દોમાં આપણે એ મહિમા એ જાહેર કરી શકીએ છીએ.
પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.